શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 10 જાન્યુઆરી 2025 નવા વર્ષની પહેલી આવતી એકાદશી, પોષ માસના શુક્લ પક્ષની સંતાન સુખ દેનારી એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, બોલો લક્ષ્મીપતિ નારાયણની જય। મિત્રો, એકાદશીનું સ્મરણ થાય એટલે ભગવાન શ્રી નારાયણનું પણ સ્મરણ સાથે સાથે થઈ જાય છે, કારણ કે એકાદશી મૈયા શ્રી નારાયણમાંથી જ ઉત્પન્ન થયા છે, માટે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। આ તિથિને માટે આ તિથિ ઘણી શુભ અને પવિત્ર છે, મંગલમય છે। એકાદશીના દિવસે વ્રત, જપ, તપ, દાન, પુણ્ય કરવાથી લાભ પ્રાપ્ત થાય છે, અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે। ગાય દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે, અશ્વમેઘ યજ્ઞ અને રાજસૂય યજ્ઞ બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે। એવું આ એક જ વ્રત છે કે જેમાં માત્ર ભગવાનનું નામ સ્મરણ કરવા માત્રથી કે પછી ભગવાનનું નામ કીર્તન કરવાથી કે પછી દાન પુણ્ય કરવાથી વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે। એકાદશી એટલે 11, મહિનામાં 2 વખત એકાદશી આવે છે, શુદ્ધ પક્ષ અને વદ પક્ષમાં। બંને તિથિ શુભ અને મંગલકારી છે, ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે। વર્ષની કુલ 24 એકાદશી હોય છે અને જો પુરુષોત્તમ માસ હોય તો 26 એકાદશી હોય છે। જો 26 એકાદશીનું વ્રત ના થાય તો દેવ ઉઠી એકાદશી તથા દેવશયની એકાદશીનું વ્રત પણ કરી શકાય છે। મિત્રો, પોષ માસની જે આ પુત્રદા એકાદશી છે તે વર્ષમાં 2 વખત આવે છે, એક તો શ્રાવણ માસમાં અને બીજી આવે છે પોષ માસમાં। પુત્રદા એકાદશી બંને એકાદશી સંતાન સુખ પ્રદાન કરનાર છે। આ એકાદશી ઘણી શુભ છે, મંગલકારી છે, જેમાં સંતાન પ્રાપ્તિ અર્થે તથા સંતાનની સુખાકારી માટે આ વ્રત કરાય છે। ભગવાનની સામે એકાદશી વ્રતનું સંકલ્પ કરીએ કે ના કરીએ, વ્રત કરીએ કે ના કરીએ, કથા અવશ્ય સાંભળવી, પૂજન અવશ્ય કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ આપણા સંતાનની સુખાકારી માટે, વંશ વૃદ્ધિ માટે, જેથી આ લોક અને પરલોક બંને સાર્થક થાય। મિત્રો, એકાદશીનું વ્રત ઘણું સીધું સાધું અને ખૂબ જ સરળ છે। આ વ્રત માનસિક સેવા કરીને પણ થઈ જાય છે, તથા આ વ્રત એક ટાઈમ સાત્વિક ભોજન લઈને પણ કરી શકાય છે તથા ઉપવાસ પણ કરી શકાય છે। શક્તિ અનુસાર આ વ્રત કરવું, આ દિવસે ક્રોધ ના કરવો, નિંદા ના કરવી, જૂઠું ના બોલવું, વાળ નખ કાપવા નહીં। આ ઉપરાંત એકાદશીના દિવસે ગાય માતાની સેવા પૂજા કરવી, પીપળાના વૃક્ષને જલ સમર્પિત કરવું, જેથી પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય। એકાદશીનું વ્રત એવું છે કે જો કોઈ બહેન માસિક ધર્મમાં હોય તો પણ આ વ્રત કરી શકે છે, માત્ર પૂજા ના કરવી। એકાદશીનું વ્રત એવું છે કે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને જે જપ, તપ, દાન, પુણ્ય વ્રતનું છે સૂચન કરેલું છે, તેમાં એકાદશીનું મહત્વ વધુ છે, માટે એકાદશીનું વ્રત વ્રતોના રાજા સમાન છે। આ એકાદશીના વ્રતના દિવસે પ્રભુની પૂજા કેવી રીતે કરવી તે વિશે જાણી લઈએ। એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્ય કર્મથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાળીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને આપણા ઘરના મંદિરમાં આવવું। પુત્રદા એકાદશી છે, માટે જો ઘરમાં લાડુ ગોપાલ હોય તો તેમની ખાસ પ્રકારે સેવા પૂજા કરવી જોઈએ। બાલ ગોપાલની સેવા પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે તથા ભગવાન શ્રી કૃષ્ણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે। પ્રભુની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, ગંધ, હાર આદિથી પૂજન કરવું જોઈએ। તુલસી દળ અવશ્ય સમર્પિત કરવું જોઈએ। તુલસી વગર પ્રભુ શ્રી હરિનું પૂજન સંપન્ન ગણાતું નથી। વ્રત કરનારે આખો દિવસ ઊંઘવું ના જોઈએ, એટલે કે સવારે ઉઠ્યા પછી રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ થાય તો ઉત્તમ। વર્ષની આ પહેલી એકાદશી છે, 2025ની પહેલી એકાદશી છે, તો આપણે કોઈ પણ મંદિરમાં દીપદાન અવશ્ય કરવું જોઈએ। પીપળાના વૃક્ષની નીચે પણ સરસોના તેલનો દીપક પ્રગટાવી શકાય છે। સંભવ હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, શ્રીમદ ભાગવત ગીતાજીનો પાઠ અવશ્ય સાંભળવો, અને જો જાણે અજાણે કોઈ પાપ થઈ ગયું હોય તો પ્રભુ પાસે ક્ષમા માંગવી। અને બીજા દિવસે જ્યારે આપણે સવારે ઉઠીએ એટલે કે 12ની તિથિ આવે છે ત્યારે વ્રતના પારણા થાય છે। પારણા એટલે કે આપણે એકાદશીનું વ્રત અહીંયા સમાપ્ત કર્યું છે। આ પુત્રદા એકાદશી જે છે તે પૂરી શ્રદ્ધા અને પૂરી વિધિ વિધાનથી કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને સંતાનને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત આપણા સંતાનને લાંબા આયુષની પ્રાપ્તિ થાય છે, સર્વે મનોકામના પૂર્ણ થાય છે। ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા આપણી અને આપણા સંતાન ઉપર રહે છે, માટે આ પુત્રદા એકાદશી ઘણી વિશેષ છે। મિત્રો, તો આપણે સાંભળ્યું પુત્રદા એકાદશીના મહિમા, પૂજન વિધિ। હવે આપણે સાંભળીએ પુત્રદા એકાદશીની વ્રત કથા। બોલો લક્ષ્મીપતિ નારાયણની જય।
પાંડવ શિરોમણી શ્રી ધર્મરાજે એકવાર ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે મનમોહન, પોષ માસની સુદમાં આવતી 11રસનું નામ શું છે અને તેનો વિધિ અને મહાત્મ્ય તથા ફળ આપ મારા ઉપર અનુગ્રહ કરી સમજાવો, તથા તે 11રસને દિવસે કયા દેવનું પૂજન કરવાનું હોય છે, તેમજ આગળને વિશે કોણે વ્રત કર્યું હતું અને તે વ્રત કરીને શું ફળ મળે છે તે આપ મને કહો. યુધિષ્ઠિરે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે સત્યવાદી પાંડુપુત્ર, સાંભળો. આ 11રસ પાપોને હરનારી, રિદ્ધિ સિદ્ધિને આપનારી તે એકાદશીનું વ્રત અને તે દિવસ ભક્તિભાવથી ઉપવાસ કરવાથી વિદ્યા, લક્ષ્મી અને માન કીર્તિ મળે છે. અને એટલું જ નહીં, પરંતુ આ એકાદશીના વ્રતના પ્રતાપે નિસંતાન અને સંતાનની પ્રાપ્તિ થાય છે ને પારણામાં નાનો લાલ કિલ્લાલો કરે છે. માટે આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. ભદ્રાવતી નામના નગરના રાજા સુકેતુમાનનું રાજ તપતું હતું. ભગવાન નારાયણે તેને સંપૂર્ણ સંપત્તિવાન બનાવ્યો હતો. ઉપરાંત બધી વાતે તે સંપૂર્ણ સુખી હતો, પરંતુ કર્મયોગે તેને ઘેર સવો શર માટીની ખોટ હતી અને આટલી બધી સમૃદ્ધિ અને ઐશ્વર્ય હોવા છતાં રાજા અને રાણી દુઃખી હતા. પુત્ર મેળવવા માટે શું કરવું તેના વિચારોથી બંને અનેક પ્રયત્નો કરતા હતા, પરંતુ છેવટે નિરાશ જ મળતી હતી. આ દુઃખને લઈને કોઈ ઉપાય ન મળવાથી એક દિવસ રાજા સુકેતુમાને પોતાનો દેહ પાડી નાખવાનો વિચાર આવ્યો અને પોતાનું નગર છોડીને એક દિવસ આપઘાત કરવાના નિશ્ચયથી કોઈને કહ્યા વગર નીકળી પડ્યો. અથડાતા કૂટડાતા તે એક અઘોર જંગલમાં આવી પડ્યો. ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થતા તે દુઃખી થતા બોલ્યો કે હે ભગવાન, મારા એવા તે કેવા આગલા જન્મના પાપ છે કે તું મને આટલી આકરી સજા કરી રહ્યો છે. આમ પોતાને દોષ દેતો દેતો રાજા આગળ વધ્યો. એટલામાં આગળ જતા તેની નજરે એક સુંદર જળથી છલોછલ સરોવર પડ્યું અને એ સરોવરની બાજુમાં જ ઋષિઓના આશ્રમ જોવામાં આવ્યા. રાજાએ આશ્રમ જોયા અને તેને વિચાર આવ્યો કે લાવ આશ્રમમાં જાઉં, અને તે આશ્રમમાં આવ્યો. આશ્રમમાં એક ઋષિ પૂજાપો તૈયાર કરતા હતા. રાજાએ ઋષિ પાસે જઈને દંડવ્રત પ્રણામ કર્યા અને પછી તે 2 હાથ જોડીને નમન કરતો ઊભો રહ્યો. ઋષિએ તેની નમ્રતા જોઈને રાજાની ઓળખાણ પૂછી અને અહીંયા સુધી આવવાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ પોતાના દુઃખની વાત પહેલેથી તે છેલ્લે સુધી કહી સંભળાવી અને પછી બોલ્યો, બાપજી, ગમે તે કરો પણ મારા ઉપર કૃપા કરીને કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારે ત્યાં પુત્રનો જન્મ થાય. પરંતુ બાપજી, આપ આવા સાવ નિર્જન એવા જંગલમાં ક્યાંથી, અને આપ કોણ છો તે કૃપા કરીને મને કહો. રાજાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ઋષિએ કહ્યું, રાજન, અમે વિશ્વદેવની આજ્ઞાથી અને તેમના સૂચનથી આજની પોષ શુદ્ધ એકાદશીની તિથિએ અહીંયા સ્નાન કરવા આવ્યા છીએ. અને આ એકાદશીનું શ્રદ્ધા અને ભક્તિથી વ્રત ઉપવાસ કરવાથી મનની બધી મનોકામના પૂર્ણ થાય છે અને પુત્રની ઈચ્છાવાળાને પુત્રની પ્રાપ્તિ થાય છે. માટે તારે પુત્ર ઈચ્છા છે તો તું 11રસનું વ્રત કર અને ઉપવાસ ભગવાન નારાયણના ઉપર શ્રદ્ધા રાખીને વિધિપૂર્વક કર. પેલા ઋષિએ કહ્યું, જેથી ભગવાન નારાયણની જરૂર તારા ઉપર કૃપા થશે, માટે તું તારા નગરમાં જા. રાજા પોતાની નગરીમાં આવ્યો અને રાજમહેલમાં જઈ આનંદપૂર્વક રાણીને મહાત્માજીએ બતાવેલો ઉપાય કહી સંભળાવ્યો. પછી તો રાજા રાણીએ પુત્રદા એકાદશીનું વ્રત ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો. વિધિપૂર્વક શ્રદ્ધાથી વિશ્વાસથી રાજા રાણીએ એકાદશીનું વ્રત કર્યું ને થોડા સમય બાદ શ્રી ઠાકોરજીની કૃપાથી રાણીએ પૂરા દિવસે એક સુંદર મજાના પુત્રને જન્મ આપ્યો. રાજા રાણીના આનંદનો પાર ન રહ્યો. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આપણે સાંભળી પુત્રદા એકાદશીની વ્રત કથા, વ્રત વિધિ, મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ પોષ માસની એકાદશી ઘણી પુણ્યકારી છે. આજના દિવસે અમુક ઉપાય કરવાથી પણ ઘણું લાભ પ્રાપ્ત થાય છે. જેમ કે આ પુત્રદા એકાદશીના દિવસે તુલસીજીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને માતા તુલસીજીને ગોળનો ભોગ લગાવવાથી લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી હરિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજના દિવસે તુલસી માતાજીની સામે બેસીને મંત્ર જાપ કરી શકાય છે. તુલસી માતા સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. માટે તુલસીજીની પૂજા કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા તો પ્રાપ્ત થાય જ છે. તુલસી પત્ર ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. માટે આજના શુભ દિવસે સંકટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે તુલસીજીની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ.
જય શ્રી કૃષ્ણ.